શું પાટીદાર સમાજમાં દીકરીઓની અછત હવે એટલી હદે વધી ગઈ છે કે પરંપરાઓ તોડવી પડે? જી હા, સુરેન્દ્રનગરમાં આયોજિત લેવા પટેલ સમાજના સમૂહ લગ્નમાં એક એવો નિર્ણય લેવાયો કે જેણે આખા ગુજરાતમાં ચર્ચા જગાવી છે. અત્યાર સુધી જે સમાજ પોતાની દીકરીઓ અને અન્ય જ્ઞાતિમાં ન જાય તે માટે લડતો હતો, આજે એ જ સમાજમાં મંચ પરથી જાહેર કરવામાં આવી કે પટેલના યુવાનો હવે બીજી જ્ઞાતિની વહુ લાવી શકશે. એક તરફ પરંપરાના રક્ષણની વાતો અને બીજી તરફ દીકરીઓની અછતનો કડવો સ્વીકાર. શું આ પાટીદાર સમાજની મજબૂરી છે કે બદલાતા સમયની માંગ? આજે એ જ વાત કરવી છે સુરેન્દ્રનગરના એ મંચ પરથી કે જ્યાં ભાજપ, કોંગ્રેસ અને આપના નેતાઓની હાજરીમાં આ ઐતિહાસિક નિર્ણય લેવાયો. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું કિરણ ગઢવી. સુરેન્દ્રનગરનું મેદાન અને લેવા પટેલ સમાજના 43 યુગલોના લગ્નનો પ્રસંગ. પણ આ સમૂહ લગ્ન માત્ર મંગલાષ્ટક પૂરતા સીમિત ન રહ્યા. લેવા પટેલ કેળવણી મંડળના ચેરમેન મોહન પટેલ અને પ્રમુખ હિતેન્દ્ર પટેલની હાજરીમાં સમાજની વર્ષો જૂની મર્યાદાના કાંગરા ખર્યા. સમાજના આગેવાનોએ ખુલ્લેઆમ સ્વીકાર્યું કે પટેલ સમાજમાં દીકરીઓની ભારે અછત સર્જાય છે અને આ અછતને પહોંચી વળવા માટે હવે પાટીદાર યુવાનો અન્ય જ્ઞાતિની કન્યાઓ સાથે લગ્ન કરી શકશે એટલું જ નહીં, સમાજ તેમને હોંશે હોંશે સ્વીકારશે પણ ખરો. આ નિર્ણય કોઈ બંધ રૂમમાં નથી લેવાયો, પણ રાજકીય માંધાતાઓની હાજરીમાં લેવાયો છે. જી હા, ભાજપના પ્રશાંત કોરાટ હોય કે કોંગ્રેસના મનહર પટેલ હોય કે પછી આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા, તમામ પક્ષના પાટીદારો ચહેરાઓ આ નિર્ણયના સાક્ષી બન્યા. નવાઈની વાત તો એ છે કે જે સમાજ લવ જેહાદ કે અન્ય જ્ઞાતિના લગ્ન કરતી દીકરીઓ સામે કાયદાકીય લડત લડવાની વાતો કરે છે, તે જ સમાજ હવે પોતાના દીકરાઓ માટે આંતરજ્ઞાતીય લગ્નના દ્વાર ખોલી રહ્યો છે. આ નિર્ણયને પ્રગતિશીલ ગણાવો કે પછી દીકરીઓની ઘટતી સંખ્યાનું પરિણામ? સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે ત્યારે ભવ્ય લગ્નની આયોજનની તૈયારી થઈ રહી છે. 43 લગ્ન છે, જેની અંદર જે નવ દંપતીઓ છે એને જે કોઈ પણ વસ્તુ ઘટતી ન હોય એવો સમાજના ટ્રસ્ટીઓ, સમાજના આગેવાનો, સમાજના પ્રમુખશ્રી, એમના બધાની આયોજનથી આ સારું કાર્ય થઈ રહ્યું છે. એમાં કદાચ આવતા ટાઈમમાં આથી પણ વિશેષ લગ્ન થશે અને આમાં અમે પહેલાં એક એવો ઠરાવ કર્યો હતો કે દીકરીઓની કદાચ શોર્ટેજ છે તો અન્ય જ્ઞાતિ એટલે કે બીજી જ્ઞાતિમાં કોઈ સંમતિથી આવતા હોય તો એની પણ અમે ઠરાવ કરીને સંમતિ આપી છે. એમાં પાંચ લગ્ન આમાં જોડાયેલા છે. એટલે આવતા ટાઈમની અંદર સારું ભવ્ય આયોજન થાય અને સમાજ ખૂબ પ્રગતિ કરી રહ્યો છે. આજે સમાજની અંદર શિક્ષણ પ્રત્યે પણ સારા ગૃહપતિ, સારા ગૃહમાતા, સારા રસોઈયા અને શિક્ષકો પણ 100% રિઝલ્ટ તરફ કામ કરી રહ્યા છે. અને આ પ્રમુખશ્રી પોતે સ્કૂલ ચલાવે, એના માર્ગદર્શન નીચે શિક્ષકોને રોજ ગાઈડલાઈન આપવામાં આવે છે. એટલે સંસ્થા ખૂબ આગળ વધી રહી છે. આવતા ટાઈમમાં પણ સારું કાર્ય કરશે એવું અમારી સમંતિક અથવા ઈચ્છા છે. આજરોજ ઝાલાવાડ લેવા પાટીદાર સમાજ કેળવણી મંડળ સંચાલિત 37મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 43 નવ યુગલો આ સમૂહ લગ્નમાં જોડાયા છે. સૌ દાતાશ્રીઓના સહયોગથી આજે ઝાલાવાડના આંગણે ખૂબ ખુશીનો માહોલ છે અને ખૂબ સારા અને સરસ પ્રમાણમાં શાહી લગ્નનું આયોજન ઝાલાવાડ લેવા પાટીદાર સમાજ કેળવણી મંડળ સુરેન્દ્રનગર દ્વારા કરવામાં આવ્યું છે. શું બદલાવ છે આ સમયમાં? અમે એવો એક બદલાવ લાવ્યા છે કે ઘણી બધા દીકરીઓના મા બાપ શરત મૂકતા હોય છે કે અમે ખેતીવાડીમાં અમારી દીકરી નહીં મોકલીએ, તો બધી જ બહેનો માટે અમે સીવણ સંચા સિલાઈ મશીન આપવાનું નક્કી કર્યું છે, જેથી કરીને બહેનો ઘેર બેઠા પણ પોતાનો રોજગાર વ્યવસાય ચલાવી શકે. સુરેન્દ્રનગરના આ સમૂહ લગ્નમાં 5 દીકરીઓ અન્ય જ્ઞાતિની હતી, જેમને પટેલ પરિવારોએ વહુ તરીકે સ્વીકારીને આ નવી પરંપરાગતના શ્રી ગણેશાય કર્યા છે. પણ સવાલ એ થાય છે કે શું આ નિર્ણયથી સમાજમાં સંતુલન આવશે? શું અન્ય જ્ઞાતિની દીકરીઓને એ જ માન સન્માન મળશે? અને સૌથી મોટો સવાલ કે જે સમાજ પોતાની દીકરીઓને બહાર જાય તો વિરોધ કરે છે, તે અન્યની દીકરીઓને લાવવા માટે આટલો ઉત્સુક કેમ? આપ પણ આપના મંતવ્ય કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. અમારી લલકાર ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.